હતા રાજમાં પાછા આવી રહ્યા છે. રહી તો જરૂર કોઈ માઠા સમાચાર હોવા જોઈએ. અરે એના અહીં પણ વધારી રહ્યા છે. સામૈયાની તૈયારી કરે છે, પણ તારી જેવા નિર્માલ્ય પુત્ર હોય એના માતુશ્રીના સામૈયા કદાપી ન હોય. માઠા સમાચાર નહીં પણ માઠા. અરે માતુશ્રી જલ્દી કહો સાના માઠા સમાચાર છે. બેટા આ દુનિયા આ જગત તને કયા નામથી ઓળખે? અરે માતુશ્રી આ દુનિયા મને પાટણનો ધણી એટલે કે મુરરાજ સોલંકીના નામથી ઓળખે છે. એટલું જ નહીં, આજુબાજુના રજવાડા મારા નામથી થરથરે છે. માટે કોને કર્યું તમારું અપમાન મને જલ્દી કહો. બેટા મારો પુત્ર સિંહ જેવો હોય અને કોઈ શિયાળિયાએ તારા માતુશ્રીનું અપમાન કર્યું હોય તો એના પરિણામ ક્યાં આવે? ભયંકર મોત જેવું. સાંભળ બેટા, જ્યારે જૂનાગઢની હું જાત્રાએ ગઈ ત્યારે એક મામૂલી માણસે ટકો દાન દેવાની મેં ના પાડી તો મને કે વિધવામાંથી સ્વાધી બનો અને ચૂડો ફેરો રાડિયા. બસ કરો માતુશ્રી, આવા શબ્દ હવે મારાથી સંભળાતા નથી. જો કોઈ વેણ કવેણ બોલ્યો હોય તો તેની જીભ ખેંચી લઉં. જો કોઈ આંગળી ચીંધી હોય તો તેનો હાથ કપાવું. તમારું અપમાન કરનારને ઊભે ઊભો સળગાવી નાખું. માટે કોને કર્યું તમારું અપમાન જલ્દી કહો. એક જૂનાગઢના મામૂલી માણસે બેટા, હું પણ પ્રતિજ્ઞા લઈને આવી છું કે 8મા દિવસે આ જૂનાગઢનું રાજનું ન લૂંટાવું અને મારા પુત્રને જો હું રાજગાદીએ ન બેહારું તો હું રાજની માતા નહીં. રે માતુશ્રી આજથી 8મા દિવસે નહીં પણ આજથી 4થા દિવસે જૂનાગઢની ગાદી ઉપર સોલંકીઓના વાવટા નો ફરકાવ ને તો તારા પેટે પુત્ર નહીં પણ પથરો પડ્યો તો. મારા લાલ જા, તારો વિજય થશે. માટે તમે રાજમાં સીધાઓ. હમણાં હું બધી જ તૈયારી કરાવું છું. માટે સુબેદાર આપણું સૈન્ય તૈયાર કરો અને જૂનાગઢના પંથે પડો. અરે સબુર મહારાજ, આમ ઉતાવળા થવામાં ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશને માટે મીઠા હોય છે. માટે યુક્તિથી કામ લ્યો મહારાજ. અરે યુક્તિ કે પ્રયુક્તિ એ કોઈ ના મર્દને મુબારક છે. અરે સબુર મહારાજ, આપણી પાસે સૈન્ય ઘણું નાનું છે, જ્યારે રાડિયાસ પાસે સૈન્ય બહુ મોટું છે. જો લડવા જશો તો આપનો પરાજય થશે. અરે આપનો સર્વ વચન ધૂળમાં મળી જશે. માટે મારી પાસે એક યુક્તિ છે મહારાજ. અરે સુબેદાર એવી તે કઈ યુક્તિ છે જે યુક્તિથી દુશ્મન ધૂળ ચાટતો થઈ જાય? અરે તો સાંભળો મહારાજ, આપણે રાડિયાસને અહીં એટલે કે પાટણ બોલાવી અને પાટણ બોલાવી અને સમાધાન કરીએ. સમાધાન કર્યા પછી શરાબના જામ ભરી શરાબમાં જામમાં જ્યારે રાડિયાસ મશગુલ બને ત્યારે મોકો જોઈ કટ્ટાર મારી અને મારી નાખવાનો. અરે આપનો વેર પૂર્ણ થશે. બરોબર છે સુબેદાર, તો લાવો સમાધાન પત્ર લખી આપો. શ્રીમાન જૂનાગઢ પતિ રાડિયાસને માલુમ થાય કે હું મુરરાજ સોલંકી આ પત્રમાં જણાવું છું, હું માં ખોડિયાના સોગંદ ખાઈને પવિત્ર દિલે સમાધાન કરવા માંગુ છું. એક દિવસ પાટણ પધારી મહેમાન ગતિ માણો. લિખિતન પાટણ પતિ મુરરાજ સોલંકીના જય સોમનાથ. લ્યો સુબેદાર આ પત્ર લઈ અત્યારે ને અત્યારે જૂનાગઢ અત્યારે ને અત્યારે પાટણ જાઓ. અરે વાલે મહારાજ, અત્યારે જ હું જાઉં છું. જય સોમનાથ. બસ હવે હું એ જોઉં છું મારી માતાનું અપમાન કરનાર રાડિયાસ તું કેટલો સમય આ ધરતી ઉપર ટકી શકે છે. સાડી રમે કે મસાલ જૂનાગઢ પતિ રાડિયાસ ને ગણે ખમા. હે જી પ્રધાનજી, હવે હરના ગઢના કાંકરા પર
આજ માં ખોડના એ જ દિવાળ બિરાજી રહ્યા છે. એ જ માં ખોડનો વાત છે યુગો યુગો સુધી ગવાતો જુનાળા તણો ઇતિહાસ. અત્યારે એ જ ગઢના કાંગરા ઉપર સૂરજ દેવના સોનેરી અજવાળા થયા છે. હવે ભલે ઉગ્યા ભાણ તમારા ભામણા જીવન મરણ સુધી લજ્યા રાખજે હુરજ દેવ. એમ કશ્યપ આવું પ્રધાનજી. એ જ પવિત્ર દામોકુંડ અને રેવતી કુંડના શું સમાચાર છે? મહારાજ દામોકુંડ અને રેવતી કુંડના એ જ સમાચાર છે. કાલ પાટણપતિ મૂળરાજ સોલંકીના રાજમાતા સ્નાન કરવા આવ્યા હતા. તેમની પાસે સવા દોકડો દામ આપતા એને ઇનકાર કર્યો. પછી આગળ શું થયું તે? મહારાજ ઇનકાર કરતા મેં ના પાડી તો મેં એને કીધું કે અમારા મહારાજના નામના ચોડીને ચાંદ. વાહ પ્રધાનજી વાહ! નોકર સાય હોય તો જૂના ગઢની એ જ નોકર સાય છે. આજ મારી છાતી પણ ગજ ગજ ખુલે છે. પછી આગળ શું થયું? મહારાજ દામોકુંડ અને રેવતીકુંડનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી છે આજથી 8મા દિવસે નહીં, આજથી 6ઠા દિવસે તારું રાજ ન લૂંટાવું તો હું પાટણપતિ મૂળરાજ સોલંકીની હે ગુજરાત રાજધાનીની સી તાકાત છે કે આજ મારા જુનાળા સામે જોઈ શકે. તમ તમારે બેફિકર રહો. આપણી પાસે સૈન્ય બળકડા થક છે. એ ગુજરાતના મૂળ રાજની શું તાકાત છે. હું અત્યારે રાજમહેલની અંદર આરામ કરું છું. અરે કોણ છે હાજર? અરે એક કરતા એક વેશ. અરે તારા મહારાજને કહે કે પાટણથી સુબેદાર આવે છે, અંદર આવવાની રજા માંગે. અરે મહારાજ પાટણથી સુબેદાર આવે છે અને અંદર આવવાની રજા માંગે છે. પધારો પાટણના સુબેદાર. અત્યારે આ જુનાળા સુધી આવવાનું પ્રયોજન? અરે મહારાજ અહીંયા આવવાનું એક જ કારણ. અમારા પાટણના મહારાજ મૂળરાજ સોલંકીએ કેવડાવ્યું છે. મહારાજ આપની સાથે વેર નહીં મહારાજ, પણ સમાધાન કરવા ઈચ્છે. વિશેષમાં સમાધાન પત્ર. લાવો મારી પાસે પત્ર. પ્રધાનજી. જી મહારાજ. એ જ ગુજરાતનો ધણી મૂળરાજ સોલંકી, પાટણનો ધણી આ પત્ર લખ્યો અને પવિત્ર દિલે સમાધાન કરવા માંગે છે. માં ખોડિયાના સોગન સાથોસાથ ખાધેલા છે. તમે એ માટે પાટણની મહેમાન ગતિ માણો. પ્રધાનજી. જી મહારાજ. ગઈ કાલે એ જ લોકશાહીની બબા, એ જ મિલનદે મૂળરાજ સોલંકીની માતા સ્નાન કરવા આવ્યા હતા. આ પત્રની અંદર કઈ કાળું નથી ને? કોઈ દગો તો નથી ને? વર્ષો સુધી ચાલતું પરંપરા વેર ગુજરાત ચાલે. પરંતુ આમાં સલાહની મારે જરૂર છે. તો આપણો માનીતો પ્રધાન જસવંતને બોલાવો, એમની સલાહ લઈ જોઈએ. જેવી આપને આજ્ઞા. જસવંત કચેરીમાં હાજર. મહારાજને પ્રણામ. મહારાજ અત્યારે બોલાવાનું કારણ? બોલાવાનું એ જ પ્રયોજન. આજે આપણે ત્યાં એ જ મૂળરાજ સોલંકી પાટણનો પતિ મારી ઉપર એક પત્ર લખ્યો. પત્રની અંદર એ જ લખેલું છે કે પરંપરા ચાલતું ગુજરાત અને જુનાળા સાથેનું વેર પાર પડ્યું. આ માટે તમે મારે ત્યાં એક દિવસની મહેમાન ગતિ માણો. ગઈકાલે તમે તો જાણો છો એ જ પવિત્ર દામોકુંડ રેવતી કુંડ આ જૂના ગઢની નોકર સાય એમની સાથે બબાલ પણ થયેલી છે. એટલે આમાં કંઈક મને મર્મ છુપાયેલું જણાય છે. એમાં આપણી સલાહની જરૂર છે. આપણે પાટણની મહેમાન ગતિ માણીએ કે નહીં? તો હાલો આપણે પાટણના પંથે પડીએ. ચાલો જસવંત.
અરે હરખાઈ રહ્યા છે આજે અહીંયા અમારા આનંદની ભરપૂર છે. અરે મૂળરાજ કેરા દ્વાર પર આજે સોરઠ કેરું નૂર છે. અરે સોરઠનું નૂર જ્યારે અંધકારનું રૂપ ધારણ કરશે, સૌને સોંપાયેલી કામગીરી બરોબર બજવજો. આજ કેરી યુક્તિ નિષ્ફળ જશે તો મૂળરાજને જિંદગીભર પસ્તાવાનું રહેશે. અરે ચિંતા ન કરો મહારાજ, એ સેવકમાં એ શક્તિ ભરી છે, કોઈ પણ બક્ષી તેની જાણમાંથી છટકી નહીં શકે. અરે જ્યારે સોરઠનો રા નશામાં મશગુલ બનશે ત્યારે આપણે પ્રલયનું વાદળ ચડશે. એના તાંડવમાં અરે સોરઠનો રા નહીં બચે. છોટીઓ પ્રલય તો આકાર મચી જશે. જોશી જેવો એમ કોઈને ન જશે. અરે શાંત થઈને નિરક્ષું કે પ્રલય કેવો પ્રગટ છે. અરે મહારાજ, આ તાણ બેટી તણો વેર સી રીતે પૂરું થશે. અરે વેર વેર ને વેર કે વેરની આગ તો ત્યારે જ બુજાશે. ઈ જુનાડાના રાનું નામું નિશાન નીકળી જશે. એક એક કાંટા કેરો માર્ગ હું સાફ કરનાર છું. મરે મારો દુશ્મન પછી શાંતિ ઉધરનાર છું. વેર કેરી આગમાં હંમેશું રાડિયસના કુળને ધિક્કાર છે મારી જિંદગીને જો નવ ખેડું રાડિયસના કુળને. અરે મહારાજ, દિવાલને પણ કાન હોય છે. જો આપણી કપટબાજી દુશ્મન સમજી જશે ને તો સર્વ વચન આપણો ધૂળમાં મળી જશે. અરે દાવ સૌ ખુલ્લા પડે તો તેમને પહોંચી વળવાની મૂળરાજના કાંડામાં ભરપૂર શક્તિ છે. અરે છતાં પણ સોરઠનો સિંહ છે. પોતાનો જવાનો માર્ગ એકલાથે કરવાની શક્તિ ધરાવે છે. મહારાજ, સમયને સમજી સૂર્યની માફક નમી જવામાં જ સાર છે. અરે ચિત્તો નમીને ઘા કરવો એ જ આ જગતનો વ્યવહાર છે. અરે મહારાજ, મહેમાન હાઉસમાં પહોંચી ગયા હોય તેવું લાગે છે. અરે દુશ્મન મારી અમૃત થકી તો ઝેર જેવું વેર